रत्न रुचि वाटिका सोसाइटी अपार्टमेंट के लोग और बच्चों से हमने बात की। एक मिनी गोकुल धाम यहाँ पर इन्हें जो है उसका आभास होता है, एहसास होता है। टीवी माध्यम से, सीरियलों के माध्यम से आप तारक मेहता का उल्टा चश्मा देखते होंगे, लेकिन अहमदाबाद के पालड़ी में एक ऐसा भी अपार्टमेंट आया है जहाँ पर इसका जो है एहसास कराया जाता है। बच्चों के लिए तमाम एक्टिविटी होती है। आप पीछे देख सकते हैं कि क्रिकेट टूर्नामेंट के आयोजन के साथ साथ महिलाओं के बैडमिंटन जैसे प्रोग्राम भी यहाँ पर रखे जाते हैं। हर त्यौहार को यहाँ पर बहुत ही खूब तरीके से मनाया जाता है। भगवान की जो है आरती पूजा जो है अर्चना के लिए भी यहाँ पर एक बढ़िया सा मंदिर है। जो लोग यहाँ पर सुबह जाते हैं तो भगवान को माथा टेक कर अपने जो है काम काज के लिए और अपनी ऑफिसों पे जाते हैं। तमाम महिलाओं का यही मानना है कि हम लोगों ने वैकेशन के दरमियान अपने सारे जो है टूरिंग प्रोग्राम है, वैकेशन के सारे टूर प्रोग्राम को कैंसिल करके इस सोसाइटी में रहना पसंद किया है, जिसकी वजह यह है कि यहाँ पर हर रोज़ इवेंट हुआ करती है। हमारी टीम बनाई जाओ। મારું નામ કેતુલ લાઠિયા છે અને હું રત્નરુચિ વાટિકા પાલડી વિસ્તારમાં છે એનો મેમ્બર છું। શું મહત્વ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ આપવાનું? અમારે એકચ્યુઅલી અમારે છે 1.5 વર્ષ પહેલાં એક જનરલ કમિટીની મિટિંગ થઈ હતી અને અમે એવું લોકોએ ચર્ચા કર્યું કે આપણે સોસાયટીમાં એક એવો માહોલ તૈયાર કરવો જોઈએ, એક ભાઈચારાનો, એકતાનો એક માહોલ તૈયાર કરવો જોઈએ અને એના માટે નવી નવી ઇવેન્ટો ઓર્ગેનાઇઝ કરવી જોઈએ, વાર તહેવારે ઇવેન્ટો રાખવી જોઈએ। તો એક નવી કમિટી ફોર્મ કરી, ઇવેન્ટ કમિટી ફોર્મ, અને એ ઇવેન્ટ કમિટીનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલું જ કે નવી નવી ઇવેન્ટો ઓર્ગેનાઇઝ કરવાની। અત્યાર સુધીમાં અમે લોકો ઓછામાં ઓછી 20 જેવી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી છે, જેમાં નેટવર્ક મીટ રાખેલું છે, બાળકો માટેનું અમે બેસ્ટ ઓફ લક સ્ટુડન્ટ્સ કરીને ઇવેન્ટ કરેલી છે, હોળી, ધૂળેટી, ગણપતિ, દિવાળી, આવા બધા જ તહેવારો અમે લોકો ઓર્ગેનાઇઝ કરીએ છીએ। અને આ ઉપરાંત આ વખતે અમે દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝ તો કરીએ જ છીએ, પણ આ વર્ષે અમે કંઈક નવું કરવાનું વિચાર્યું, સારું કરવાનું વિચાર્યું, એટલે અમે આ વખતે ખેલ મહાકુંભથી શરૂઆત કરી, જેની અંદર અમે લોકોએ નાના બાળકોને પણ રમાડ્યા, એ લોકોને ડ્રોઈંગ કોમ્પિટિશન કરાવી। ડ્રોઈંગ કોમ્પિટિશનમાં વિનર કોણ નક્કી કરવું એના માટે તેને બધા સદસ્યો પાસેથી વોટિંગ કરાવડાવ્યું, એટલે બધા એ લોકોએ એમાં ઇન્વોલ્વ થયા। સાથે સાથે લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટ, બેડમિન્ટન, બોયઝ ક્રિકેટ ટુર્નામેન્ટ, અને આજે આપ જોઈ રહ્યા છો કે આજે અમે મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી, એમાં અમ્પાયર પણ અમે બહારથી લાવ્યા છે અને ખૂબ ભવ્ય રીતે આયોજન કર્યું છે। સોસાયટીના લગભગ બધા રહીશોએ, બધા મેમ્બરોએ આમાં બહુ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે। અમને આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીને ખૂબ ગર્વ મહેસૂસ થાય છે અને સોસાયટીના મેમ્બરો જે રીતે ઉત્સાહ લઈ રહ્યા છે તે અમારા માટે ખૂબ જ પ્રોત્સાહન રૂપે છે। વેકેશનના સમયમાં લોકો બહાર નથી જતા એટલે અહીંયા એન્ટરટેનમેન્ટના પણ જી બિલકુલ, હું એવું કહી શકું કે ઘણા લોકોએ પોતાના બહારગામ જવાના પ્લાન પણ પોસ્ટપોન કરેલા છે અને ફક્ત ને ફક્ત આ ટુર્નામેન્ટો રમવા માટે થઈને, ટુર્નામેન્ટ જોવા માટે થઈને એ લોકો અહીંયા સોસાયટીમાં ખાસ હાજર રહે છે। લોકો પોતાના કામ ધંધેથી વહેલા આવી જાય છે। અત્યારે જે બહારના માહોલો છે એ માહોલને જોઈને પણ લોકોને એમાંથી બહાર નીકળવા માટે પણ આ બધી ઇવેન્ટો બહુ પ્રોત્સાહન રૂપે રહે છે। મારું નામ નીરજ ભટ્ટ છે, હું રત્નરુચિ વાટિકાનો ચેરમેન છું અને અમારી એક ઇવેન્ટ કમિટી છે, એમાં 9 સભ્ય છે, એમાં કેતુલભાઈ બધું હેન્ડલિંગ કરે છે અને અમે બધા એમને સાથ સહકાર આપીએ છીએ અને અમને સોસાયટીમાં તરફથી બી ખૂબ સાથ સહકાર મળે છે અને સોસાયટીના સભ્યો બી એવું કહેતા હોય છે કે હવે પછી શું, અને લોકો અમને ખૂબ સાથ સહકાર આપે છે। આજનું જે બીજી શેડ્યુલ છે લોકોનો, બીજી શેડ્યુલની અંદર લોકો એકબીજાથી મળતા નથી, એટલે આ ઇવેન્ટ એક એવી છે જે એકબીજાને જોડી શકે। અત્યારના બીજી સમયમાં બી એકબીજાને મળતા નથી, પણ આ ઇવેન્ટ કરવાથી લોકો એકબીજાની સાથે મળતા રહે છે અને એકબીજાને ઓળખતા થાય છે। લગભગ છેલ્લા 15 દિવસથી આ કાર્યક્રમ ચાલે છે। લગભગ 6 ટીમોએ ભાગ લીધો અને આની પહેલાં 2 લેડીઝ ટુર્નામેન્ટ બી રમાઈ ગઈ।
અમે આ ઉપરાંત અમે લોકોએ આવા નિયમો કાઢેલો છે કે જે લોકો મેન્ટેનન્સ પૂરેપૂરું એમનું ભરેલું હોય તો જ એમને આવી ટુર્નામેન્ટમાં ભાગ લેવા મળશે. એ બહાને તો એ બહાને સોસાયટી પાસેથી આ વખતે પણ સારો એવો અમાઉન્ટ કલેક્શન થયું છે. લોકોએ પોતાના 15 મહિનાના 12 મહિનાના મેન્ટેનન્સ બાકી હતા તો એ લોકોએ ફક્ત ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પણ એ લોકોએ આ પૈસા પૂરા ભરી દીધેલા છે. તો એ લોકો માટે પણ સારું છે અને જનરલ કમિટીને પોતાનો વહીવટ કરવા માટે પણ આ ખૂબ ફાયદાકારક રહે છે. હું આ માધ્યમથી આપણા બધા માધ્યમથી હું ખાસ કહેવા માગું છું, આવી સોસાયટીઓમાં આવા ઇવેન્ટ આવા પ્રસંગ રેગ્યુલર કરતા રહેવું જોઈએ. આનાથી ખૂબ ભાઈચારો વધે છે અને લોકોમાં પણ એક પ્રોત્સાહન રૂપે આ બધી ઇવેન્ટમાં ભાગ લેવા માટે તેને એક પ્રોત્સાહન મળી રહે છે. એ લોકો માટે પણ સારું રહે છે. એક સોસાયટીનું આવો રમત ગમતનું બધું જોઈ અને બીજા લોકો બી એમની સોસાયટીમાં આ પ્રવૃત્તિ ચાલુ કરે અને બધા એકબીજાને ઓળખતા થાય અને એકબીજાની નજીક આવે, આવી અમારી એક મેસેજ છે. ભાવના છે. ચા નાસ્તાનો પણ બંદોબસ્ત હા, રોજ ચા નાસ્તા, પછી ડ્રોઈંગમાં નાના છોકરાઓને વડાપાઉં ને બધી વ્યવસ્થા અમે કરી હતી. ઇવેન્ટ કમિટી ફાઇનલમાં જે વિજેતા દરેક હશે, ટીમ જે ફાઇનલ થાય છે એને ટ્રોફી અને મેડલ આપીએ છીએ અને આપીશું. ભવ્ય ટ્રોફી આપવાનું કરવાના છીએ આયોજન. જી. અને હું પોતે પણ રત્નરુચિ વાટિકામાં રહું છું અને હું પણ રત્નરુચિ વાટિકાની ફેમિલી મેમ્બર છું અને પ્લસ ઇવેન્ટ કમિટીમાં પણ હું મેમ્બર છું. મહિલાઓ તો આમ આખો દિવસ ઘરના કામકાજમાં અને બીજી શિડ્યુલમાં હોય છે કે બાળકોને સંભાળવામાં કે એમને એજ્યુકેશન માટે. આવા પ્રસંગમાં જો તમને પણ હિસ્સો લેવા મળે, ભાગ લેવા મળે તો કેટલી ખુશી થાય? અરે બહુ જ ખુશી થાય છે. એકચ્યુઅલી આમાં અત્યારે અમારે બી આ ખેલ મહાકુંભમાં અમારી ઇવેન્ટ એક વુમન્સની બી ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ ગઈ કે જેમાં નાના નાના બાળકો છે જેને 8 મહિનાનું અને 2 વર્ષનું છે એવી મહિલાઓએ પણ આમાં ભાગ લીધો છે અને ક્રિકેટ ટુર્નામેન્ટ અમને બહુ જ મજા આવી ગઈ હતી અને નાની છોકરીઓને બેડમિન્ટન પણ રાખી હતી કે જેમાં એ લોકોને પણ મજા આવી ગઈ હતી ખૂબ. તો આ સિવાય કેટલી એવી ઇવેન્ટો અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં? આ સિવાયની બીજી ઘણી બધી બી હમણાં વુમન્સ ડે હતો 8 માર્ચે, ત્યારે વુમન્સ ડેનું પણ ઓર્ગેનાઇઝ કર્યું હતું. વુમન્સ ડેમાં અમે લોકોએ 2-3 ગેમ્સ રમાડી હતી જે પૂરી મહિલાઓએ જ ઓર્ગેનાઇઝ કરી હતી. રમાડી હતી બી મહિલાઓએ અને રમી હતી બી મહિલાઓએ. ત્યારે બી અમે લોકોએ એ લોકોને ડ્રો ને એ બધું આપ્યું હતું, ગિફ્ટ ને એ બધું આપ્યું હતું. આ સિવાયની નવરાત્રિ જે બધા ફેસ્ટિવલ છે એ બધા બી અહીંયા સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. નવરાત્રિ છે, હોલી સેલિબ્રેશન છે, 31st છે, બધા જ ફેસ્ટિવલ ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. આમ તો લોકો હવે સિરિયલોમાં ગોકુલધામને જોવે છે, પરંતુ જે સિરિયલનું આ જે ભાગ છે અમદાવાદની જ અંદર ગોકુલધામ જેવો માહોલ જોવા મળતો હોય તો તમારામાંથી કોઈ એવો કિરદાર કોણ છે જે દયાભાભી જેવો હોય, આ બધાને લઈને ચાલતું હોય? ખુશ્બુ, મારું નામ ખુશ્બુ જય શાહ છે. હું રત્નરુચિ વાટિકાની એક મેમ્બર છું અને ઇવેન્ટ કમિટીની પણ મેમ્બર છું. આ સોસાયટી ખરેખર સરસ છે, બધાનો ખૂબ સાથ સહકાર હોય છે અને બધા જ એટલો ઇન્ટરેસ્ટ સાથે ભાગ લે છે કે બધાને જ બહુ મજા આવે છે. ફટાફટ બધા ફિલ્ડ ઉપર આવી જશો. હીરોઝની ટીમ રન અંકિતભાઈ દ્વારા શોટ મારવાનો પ્રયાસ, કોઈ રન નહીં.
आदाब, अब तक समाचार में स्वागत है आपका। अहमदाबाद के पालड़ी विस्तार में रत्न रुचि वाटिका अपार्टमेंट आया हुआ है। वहाँ पर आप ये मेरे ठीक पीछे आप माहौल देख सकते हैं कि ये क्रिकेट टूर्नामेंट चल रही है और यहाँ के माहौल को देखकर आप यकीन मानिएगा कि आपको गोकुलधाम सोसाइटी याद आएगी जो सीरियल में दिखाई देती है। ये जो है अपार्टमेंट के लोग बैठे हैं यहाँ पर। इनका ये मानना है कि वैकेशन का एक सीज़न चल रहा है, वैकेशन का माहौल है, लेकिन ये लोग अपनी सारी टूरें कैंसिल करके इस सोसाइटी में रहना पसंद करते हैं। इसकी वजह ये है कि इस सोसाइटी में हर कोई हर रोज़ यहाँ पर कुछ ना कुछ इवेंट होती रहती है मैनेजमेंट के लोगों के तरफ से। इसका मेन मोटिव ये है इस इवेंट का कि लोग जो आजकल भागा भागी ज़िंदगी में, आजकल की जो बिज़ी शेड्यूल में लोग जो हैं एक दूसरे से दूर हैं, एक दूसरे से मिल नहीं पाते हैं और लोगों में दूरियां बनती है। कहीं ना कहीं इस इवेंट के माध्यम से इस तमाम दूरियों को जोड़ने का प्रयत्न कर रहे हैं, इन तमाम समाज के लोगों को एक करने का, एक मंच पे लाने का प्रयास कर रहे हैं। आइए हम सोसाइटी के लोगों से बात करते हैं, महिलाओं से खास करके कि जो पूरा दिन अपने घरों में व्यस्त हैं, अपने बच्चों में बच्चों को एजुकेशन दिलाने में व्यस्त होती है। उन तमाम महिलाओं से बात करेंगे कि कैसे देखते हैं इस इवेंट को। वैकेशन शेड्यूल है वो आप लोगों ने कैंसिल करके सोसाइटी में रहना पड़ा। वेल एक्चुअली क्या है कि अभी ये सोसाइटी में ऐसे वेकेशन के माहौल पे अगर ऐसे टूर्नामेंट्स रखते हैं तो क्या होता है कि एक दूसरे को जान पाते हैं, मज़ा भी आता है। बाहर जाने से अच्छा यहाँ पे लोगों के साथ कम्युनिकेशन होता है, ये खेलने में बहुत मज़ा आता है। यहाँ पे बैडमिंटन का टूर्नामेंट रहा है, छोटों से लेकर बड़ों तक, वीमेन का भी रहा है। इस बार तो पहली बार वीमेन क्रिकेट टूर्नामेंट भी रहा है और बहुत अच्छी तरह से वीमेन का भी रिस्पॉन्स रहा है। इट्स अ वेरी गुड थिंग कि वीमेन भी अपनी जो टाइम स्केड्यूल है, सुबह को हम 6 से 8 बजे का हम प्रैक्टिस रखते थे, फिर सब क्या हो गया, हस्बैंड्स होते हैं उनके टिफ़िन वगैरह होता है, सब 6 से 8 सब लोग प्रैक्टिस करने आते थे और ऐसे मतलब अपना टाइम एडजस्टमेंट करते थे। बहुत अच्छा इस बार वीमेंस का रिस्पॉन्स मिला है, तो बहुत मज़ा आता है इधर यहाँ पर। वीमेंस में क्या एक्टिविटी हुई और आपने किस एक्टिविटी में भाग लिया? वेल वीमेंस में तो अभी इस बार वेकेशन में बैडमिंटन था, क्रिकेट था, बच्चों का ड्राइंग भी था। मैंने बैडमिंटन और क्रिकेट में पार्टिसिपेट किया था और बहुत अच्छा, हम 2 टीम बनी थी इस बार वीमेन की। ये हमारे सारे क्रिकेट के खिलाड़ी ये बैठे हैं यहाँ पे, ये महिला वीमेन क्रिकेट टीम है। एक हमारा खुद का था, आवादे स्मैशर्स हमने ऐसा नाम रखा था और हम जीते थे। बहुत अच्छा रिस्पॉन्स इस बार वीमेन का मिला। हम आशा करते हैं कि भाई अगले साल जब ऐसा हम टूर्नामेंट रखते हैं तो 2 से ज़्यादा टीम बने हमारे और इसी तरह जी ये जो लोग खेलते हैं ऐसे हम भी खेले। बाकी महिलाओं को आप क्या मैसेज दोगे? यही कि हम लोग ना बहुत फ्लेक्सिबल होते हैं, तो अगर हमारा टाइम एडजस्टमेंट होता है और अगर स्पोर्ट्स में हमको इतनी रुचि होती है ना, तो प्लीज़ 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 सब जगह पर पार्टिसिपेट कीजिए। इसी बहाने हमारा मन रहेगा और हमारी खुद की टैलेंट बाहर आएगी। बस मैं इतना ही कहना चाहूँगी। थैंक यू जी, आपનું नाम? મારું નામ કિન્નરી મનીષભાઈ શાહ। હું અહીંયા સોસાયટીમાં જ રહું છું। અમારી અહીંયા સોસાયટીમાં બધી જ ઇવેન્ટ થાય છે અને બહુ સારી રીતે થાય છે, બહુ જ એન્જોયમેન્ટ થાય છે। છોકરાઓ મામાના ઘેર જવાનું નામ નથી દેતા, એટલી સરસ રીતે બધા અહીંયા હળી મળીને રહે છે અને બહુ સારી ઇવેન્ટ થાય છે। મહિલાઓને કોઈ મેસેજ તમારો? ના, બસ અહીંયા મહિલાઓ બી બહુ એન્જોય કરે છે। એમની ક્રિકેટ, એમની બેડમિન્ટન ટુર્નામેન્ટ, નાના બાળકોની ડ્રોઈંગ સ્પર્ધા, એ રીતે બધું બહુ સારી રીતે ગેમ્સ રમાય છે અહીંયા। જી, નામ? નિષ્ઠા શાહ અને હું રત્ના રુચિમાં રહું છું। શું યુવા તરીકે શું કઈ રીતના ઇવેન્ટને જોઈ રહ્યા છો? ઇવેન્ટ બહુ જ સરસ થઈ રહી છે, ઇવેન્ટમાં બહુ મજા આવી રહી છે। મેં બી પાર્ટિસિપેટ કર્યું હતું 2 ઇવેન્ટમાં, બેડમિન્ટનમાં અને ક્રિકેટમાં। બહુ જ મજા આવી। આવી ઇવેન્ટ કન્ટિન્યુ થાય તો વધારે મજા આવે અને બેસ્ટ ઇવેન્ટ હતી। આમ મન બી ના થાય કે છોડીને જવાનું, જોતા રહીએ એટલી મજા આવે છે અને બહુ જ સરસ કરે છે ઇવેન્ટ કમિટીવાળા। અપ્રિશિએશન। આવનાર દિવસોમાં ખેલ મહાકુંભ પણ યોજાવાનું છે ગુજરાતમાં, તો તેને લઈને શું યુવાઓને મેસેજ આપશો? કે જેટલું બને એટલું પાર્ટિસિપેટ કરો, તમે જેમાં સારા હો એમાં પાર્ટિસિપેટ કરો, એ બેટર છે અને તમે જીતી બી શકો છો। ખુદ પર ભરોસો રાખો અને તમે પાર્ટિસિપેટ કરો। વિહાના શાહ અને હું રત્નરુચિમાં રહું છું। તમે કઈ ઇવેન્ટમાં ભાગ લીધો છે? બેડમિન્ટનમાં અને ડ્રોઈંગ કોમ્પિટિશન હતી એમાં, અને બહુ સારું કર્યું હતું અને બહુ સારી રીતે બધું શું કહેવાય
મેનેજ કર્યું હતું અને બધાને પાર્ટિસિપેશન બી એના માટે મોટિવેશન આપતા હતા અને બહુ સારી રીતે બધું કર્યું હતું અને બધાને એ કહેતા હતા કે તમે લોકો પાર્ટિસિપેટ કરો, તમે જીતો ના જીતો એ બધું અલગ વસ્તુ છે પણ તમે પાર્ટિસિપેટ તો કરો એટલીસ્ટ. બેડમિન્ટનમાં તમે પણ એક રેન્ક હાસિલ કર્યું છે એને હા, બહુ મેં ફર્સ્ટ રેન્ક જીતી ગઈ હતી તો એ લોકોનું મેનેજમેન્ટ બહુ સરસ હતું અને બહુ મજા આવી હતી. બીજા બાળકોને છોકરીઓને શું મેસેજ આપશો કે પાર્ટિસિપેટ કરો, ભલે જીતો ના જીતો પણ પાર્ટિસિપેટ કરો, પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરો આગળ જઈને મોટા થઈને, જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં આગળ વધો. આપણું દેશનું નામ. હા એવી. મારું નામ કિયારા ચૌધરી છે, હું આ સોસાયટીમાં રહું છું અને ઇટ ઇઝ વેરી ગ્રેટ કે બહુ જ સરસ અહીંયા બધી રીતે બધું જ થાય છે. મેનેજમેન્ટ ઇઝ સુપર, ઇવેન્ટ કમિટી મેમ્બર્સ પણ બહુ જ સપોર્ટ કરે છે કિડ્સને, બધાને, મેન્સ વુમન્સ બધી જ અહીંયા ટુર્નામેન્ટ્સ થાય છે. પછી નાના નાના બચ્ચાઓ એ લોકો માટે બી સારી સારી કોમ્પિટિશન્સ ને બધું થાય છે, સેક રેસ, ડ્રોઈંગ કોમ્પિટિશન, એવરીથિંગ અને બહુ જ મજા આવે છે. એ બહુ જ સારું છે અને આઈ હોપ કે આગળ પણ આવું કન્ટિન્યુ થાય. હા હા, ટપ્પુ સેના જેવું મતલબ એવું જ લાગે કે મિની ગોકુલધામ જ છે. મતલબ બધું જ અહીંયા થાય છે ફેસ્ટિવલ વાઇઝ, બધું જ મતલબ હોલી હોય, દિવાળી હોય, નવરાત્રી, બધું જ અહીંયા બહુ જ સરસ રીતે થાય છે એન્ડ વી એન્જોયડ અ લોટ. અને ખેલની સાથે તમારી સોસાયટીમાં એક એ પણ છે કે ભગવાનની દર્શન કરવા માટે મંદિર પણ આકર્ષક બનાવ્યું. યસ અને પ્રાર્થના કરવા જાઓ ને. હા જઈએ ને, એટલે મતલબ ત્યાં પણ એવું સારું થાય છે. જૈનિઝમના બધા ફેસ્ટિવલ બી અહીંયા બહુ સારી રીતે થાય છે. બધા ફેસ્ટિવલ સારા, બધા જ મતલબ કોઈ બી ધર્મ લો તમે, સારી રીતે જ થાય છે. યસ, સાચે रत्नारुचि वाटिका बीजू गोकुलधाम છે. और ये लोग अपने जो है इस इवेंटों के माध्यम से, हमारी चैनल के माध्यम से ये भी मैसेज देना चाहते हैं अहमदाबाद की जो है भागा भागी लाइफ और ज़िंदगी के हैवी शेड्यूल के अंदर लोग जीते हैं, एक दूसरे को मिल नहीं पाते हैं, एक दूसरे से दूरियां बनी हुई हैं, समाज में दूरियां हैं, लोगों में दूरियां हैं और जो नेबर है अपने पड़ोसी उसमें दूरियां हैं. कहीं ना कहीं ऐसी इवेंट और इस चैनल के माध्यम से, इस ऐसे समाचारों के माध्यम से एक मोटिवेट मैसेज देना चाहते हैं कि तमाम लोगों को अपने इलाके में, अपने विस्तार में, अपने अपार्टमेंट और सोसाइटियों में ऐसी इवेंट रखनी चाहिए जिससे जो लोग दूरियां बनाकर जो रहे हैं उनकी नज़दीकियां बने और एक दूसरे से मिले और लोगों का जो बिजी शेड्यूल है उसके अंदर एक दूसरे से मिलकर अपनी जो है ज़िंदगी को आगे बढ़ाए. आप तक समाचार हमेशा रखे आपको आगे.